સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી બુધવારે રાત્રે ફાઇનાન્સ પેઢીનો એજન્ટ ધર્મેન્દ્ર સુતરિયા ઉઘરાણી લઈને બાઇક પર હિંમતનગર તરફ આવી રહ્યો હતો ત્યારે દલપુર નજીક નેશનલ હાઈવે પર આવેલ એક ધાર્મિક સ્થળ પાસે બે અજાણ્યા બાઇક સવારોએ ફાઇનાન્સના એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી માર મારી તેની પાસેથી ₹8 લાખથી વધુની રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ આ ઇજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના સંદર્ભે પ્રાંતિજ પોલીસ તથા એફએસએલની ટીમે સ્થળ નિરીક્ષણ કરી અજાણ્યા બાઇક સવારો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। ચાલુ બાઇકે અમને મરચાની ભૂકી આંખમાં નાખી તો મેં હતી બાઇક મારે સ્લો કરવી પડી, આગળ દેખાતું નતું તો પાછળથી બીજા બે જણા આવ્યા તો એમને ચાલુ બાઇકે મેં સ્લો કરતો હતો બાઇક એ ટાઈમે પાછળથી દંડો માર્યો મને માથાના ભાગમાં તો હું હતો ચાલુ બાઇકે પડી ગયો તો પેલા બે ભૂકી નાખવાળા હતા એ નીકળી ગયા, પેલા દંડા મારવાળા હતા એ ઊભા રહ્યા લૂંટના ઈરાદે। તો હું ત્યાંથી ઊભો થયો, બાઇક ઊભી કરી તો એ લોકો આયા, દંડો લઈને પાછો મને માર્યો તો મેં મારા બચાવ માટે હાથ વચ્ચે લાવ્યો અને એ લોકો મારું બેગ છૂટવીને નીકળી ગયા તો હું એમના પાછળ ભાગ્યો પણ એ લોકો હિંમતનગર તરફ નીકળી ગયા।